વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ છે એને સોલ્વ કર્યું. ત્યારબાદ છેલ્લે આપણે ચર્ચા કરી કે ભાઈ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક અગત્યનો ટોપિક જે એમસીક્યુ માટે અગત્યનો ગણાય, થિયરીની દ્રષ્ટિએ કદાચ એમાંથી પૂછવું હોય તો પૂછાતું હોય, ઘણી વખત નથી પણ પૂછાતું છે એવો ટોપિક એટલે એડી પ્રવાહ. અંગ્રેજીમાં એડી કરંટ. આ એડી પ્રવાહ શું છે? આ એડી પ્રવાહ છે એની સૌપ્રથમ માહિતી છે એ ફુકો નામના વૈજ્ઞાનિકે આપી હતી. આ પ્રવાહ વિશે ની માહિતી ફુકો નામના વૈજ્ઞાનિકે આપી. હવે આ વૈજ્ઞાનિક છે એમણે જ્યારે કોઈ એક્સપેરિમેન્ટ કર્યો હશે અથવા એને કોઈક પ્રયોગ દરમિયાન આ પ્રકારની માહિતી મળી છે. એડી પ્રવાહ શું છે એકચ્યુઅલમાં આપણે સમજીએ તો જ્યારે કોઈ વાહકનો મોટો ટુકડો હોય, એડી પ્રવાહ ઉદ્ભવવાની સ્થિતિ બે પ્રકારની સ્થિતિ હોય ત્યારે એડી પ્રવાહ ઉદ્ભવતો હોય છે. પ્રવાહ ક્યારે ઉદ્ભવે? તો જ્યારે કોઈ ધાતુની તકતી છે, એ તકતી છે એને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અથવા તો એને નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવવામાં આવે. જ્યારે કોઈ ધાતુની વાહક તકતીને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાવાથી તેમાં બંધ માર્ગી પ્રવાહ રચાય છે, જે પ્રવાહને એડી પ્રવાહ કહે છે. કાઉન્સમાં ઘૂમરી પ્રવાહ અથવા વમળયુક્ત પ્રવાહ. આ એની વ્યાખ્યા છે. એડી પ્રવાહ શું છે, કોને એડી પ્રવાહ કહેવામાં આવે છે, એની મેં વ્યાખ્યા અહીંયા લખી છે. આ ઉપરાંત મિત્રો ટેક્સ્ટબુક અનુસાર જોવા જઈએ તો જ્યારે કોઈ વાહકના મોટા ટુકડાને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાવાથી તેમાં
એમના વમળ જેવા બંધ માર્ગી પ્રવાહ ઉદ્ભવે છે, જેને એડી પ્રવાહ કહે છે. આમે ચાલે. હવે આને સમજીએ. દાખલા તરીકે અહીંયા બે કન્ડિશન છે, જે મેં તમને અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે કે જ્યારે કોઈ વાહક ધાતુની તકતી છે એને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું, આ ચુંબકીય ક્ષેત્ર બદલાવું જોઈએ અને એમાં તમે એ વાહક છે એને મૂકેલો હોય, અથવા ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે, બદલાતું નથી, પણ વાહક છે એમાં એ ગતિ કરે છે, તો એમાં એડી પ્રવાહ છે એ ઉદ્ભવ કરે છે. અને આ જે એડી પ્રવાહ છે એ ઘણી વખત ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. એટલે આગળ આપણે એના ઉપયોગો જોવાના છે. અને અમુક વખત આ મોટા પ્રમાણમાં એડી પ્રવાહ ઉદ્ભવતો હોય તો એ નુકસાનકારક પણ છે. હવે જોઈએ. દાખલા તરીકે આ મારી પાસે કોઈ ધાતુની તકતી છે. આ એનું કેન્દ્ર છે. હું કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આને ભ્રમણ કરાવું છું. હવે આ તકતી કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી હોય તો અહીંયા આપણે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ. અને ક્ષેત્ર આપણે એવી રીતે લાગુ પાડીએ છીએ કે જેથી આ ક્ષેત્ર રેખાઓને છે આ ધાતુની તકતી છે એ કાપતી હોય, અથવા એવું કહેવાય કે ચુંબકીય ક્ષેત્ર આપણે ધાતુની તકતીનું જે સમતલ છે એને લંબ રૂપે લાગુ પાડે છે. હવે ધાતુની તકતી ભ્રમણ કરે તો એ આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને આમ ભ્રમણ કરતી હોય એટલે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કટ કરે છે. તો આ ધાતુની તકતીની અંદર રહેલા જે ધન અને ઋણ છે એ પણ સાથે સાથે ગતિ કરવાના છે. અને ગતિ કરે એટલે આપણે એવું ભણી ગયા છીએ કે એની અંદર રહેલા ધન અને ઋણ ઉપર F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B અનુસાર બળ લાગે. હવે આ બળ છે એમાં ધન અને ઋણ ઉપર પરસ્પર વિરુદ્ધ ડાયરેક્શનમાં લાગવાનું છે. તો આવી સ્થિતિની અંદર જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો ત્યારે આ જે તકતી છે એ તકતીની અંદર આ પ્રમાણે બંધ માર્ગી પ્રવાહ છે એ રચાય છે. એટલે આમાં આ પ્રમાણે રહેલા ઇલેક્ટ્રોન બળ લાગવાના કારણે સ્થાનાંતરિત થાય છે. સ્થાનાંતરિત થવાના કારણે આ પ્રમાણે ગતિ કરી અને એક આખો બંધ માર્ગ બને છે. એવી જ રીતે બીજો ઇલેક્ટ્રોન હશે, એ ભ્રમણ કરી અને આ પ્રમાણે બંધ માર્ગ બને છે. એવી જ રીતે ત્રીજો ઇલેક્ટ્રોન હશે. એવા અસંખ્ય અંદર ઇલેક્ટ્રોન હોવાના. તો આ જે ઉદ્ભવ્યો એ બંધ માર્ગી પ્રવાહ વમળયુક્ત પ્રવાહ કહેવાય. પાણીની અંદર આપણે જોયું હશે કે વમળો ઉત્પન્ન થતા હોય, તો એવો વમળયુક્ત જે પાણી છે એના જેવું જ અહીંયા તકતીની અંદર આવી રીતે બંધ માર્ગી પ્રવાહો રચાય છે. આ જે તકતી છે એનો આખો ભાગ આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર આપણે ભ્રમણ કરેલું છે. ઇન કેસ તમે આ તકતી છે એનો અમુક ભાગ છે, અમુક વિસ્તાર છે એની ઉપર જ આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ. દાખલા તરીકે આ તકતી ભ્રમણ કરતી હોય એમાંથી આ એનું કેન્દ્ર છે અને આપણે આ રીતે એને ભ્રમણ કરાવીએ છીએ, તો હું જે ખાલી એનો O, A
અને બી, આટલો જે વિભાગ છે આ વિભાગમાં જ આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે. તો શું થાય છે તો કે ભાઈ આટલા વિભાગની અંદર તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો તો આપણી જે તકતી છે જે ભ્રમણ કરતી હોય પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને અને એનો માત્ર આટલો વિભાગ છે ઓ એ બી, એની ઉપર જ આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ. તો થશે અહીંયા એવું કે આ વિભાગની અંદર રહેલા જેટલા ધન અને ઋણ છે, બરાબર છે, એ આ વિભાગના ધન અને ઋણ વીજભાર પર સદિશ F is equal to Q કાઉન્સમાં V ક્રોસ B અનુસાર ચુંબકીય બળ લાગે છે. આટલા વિભાગમાં રહેલા ધન ને ઋણ પર બળ લાગે, પણ આપણને ખ્યાલ છે કે ધન છે એ વાહકની અંદર ગતિ કરતો હોતો નથી. તો અહીંયા શું થશે, દાખલા તરીકે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન છે એની પર ચુંબકીય બળ લાગવાના કારણે એ સ્થાનાંતરિત થશે. હવે ઇલેક્ટ્રોન આમ નહીં જઈ શકે, કારણ કે OB છે ને એની આ બાજુનો વિભાગ જેમાં ચુંબકીય ક્ષેત્ર હાજર નથી એટલે બળ લાગવાનું નથી. એટલે એવું કહેવાય કે આ OB વિભાગ છે એ દિવાલી અવરોધ થઈ ગયો. એટલે આ દિવાલ છે એની નજીક નજીક આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભ્રમણ કરી અને આ પ્રમાણે આખી લૂપ બનાવશે. વળે અંદર રહેલો બીજો ઇલેક્ટ્રોન છે એ પણ આ પ્રમાણે ભ્રમણ કરી અને લૂપ બનાવતો હોય. તો આ રીતે બંધ માર્ગી પ્રવાહ છે એ ખાલી આટલા વિસ્તારમાં જ ઉદ્ભવે છે, બાકીના વિસ્તારમાં નથી ઉદ્ભવવાના, બરાબર છે. તો બાકીના વિસ્તારમાં નહીં ઉદ્ભવવા પાછળનું કારણ કે બાકીનો વિસ્તાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં આવેલો નથી, એટલે એમાં રહેલા ધન અને ઋણ પર કોઈ બળ લાગવાનું નથી. અને આ બાકીનો વિભાગ છે એ અવરોધ જેવું કામ કરશે. તો માત્ર ને માત્ર OAB વિભાગની અંદર જ એડી પ્રવાહ રચાશે. બરાબર. બાકીનો જે વિભાગ છે એ વિભાગની અંદર એડી પ્રવાહ રચાવાનો નથી. એટલે આટલો વિસ્તાર OAB આટલા વિભાગની અંદર એડી પ્રવાહ રચાય. કારણ કે એટલા વિભાગ પૂરતું જ આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે અને એટલા વિભાગમાં રહેલા જે ધન ઋણ છે એની ઉપર જ બળ લાગવાનું છે અને એ બળના કારણે ઋણ વીજભાર છે સ્થાનાંતરિત થવાનો છે. હવે સ્થાનાંતરિત આ બાજુ એટલે નથી થતું, એ બાજુ અવરોધ લાગુ પડશે. તો આવી રીતે એડી પ્રવાહ છે એ ધાતુની તકતી છે એમાં ઉદ્ભવે છે. આ મિત્રો હજી એક આપણે ટ્રાન્સફોર્મર છે એ ભણવાના છે. એ ટ્રાન્સફોર્મરની અંદર પણ મોટા પ્રમાણમાં એડી પ્રવાહ ન ઉદ્ભવે એની કાળજી રાખવામાં આવે છે. કારણ કે ટ્રાન્સફોર્મરની અંદર નરમ લોખંડની પ્લેટો હોય, એ પ્લેટો છે એ પ્લેટો માં એડી પ્રવાહ ઉદ્ભવી શકે, જેના કારણે ટ્રાન્સફોર્મર છે એમાં મોટા પ્રમાણમાં ઉષ્મ ઉર્જા ઉત્પન્ન થાય તો અંદરનો જે વાયર છે એનો એ વાયર સળગી ઉઠે, ટ્રાન્સફોર્મર ખરાબ થઈ જાય. તો ત્યાં પણ કાળજી લેવામાં આવતી હોય છે. શું કાળજી લેવામાં આવે છે આપણે પછી જોઈએ. તો આ છે એડી પ્રવાહ છે. આ એડી પ્રવાહ ઉદ્ભવવા પાછળનું કારણ મેં તમને કીધું કે કોઈ વાહક હોય, એ વાહક છે એના ટુકડાને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અથવા કોઈ તકતી છે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવો તો એની અંદર આ પ્રમાણે એડી પ્રવાહ છે ઉદ્ભવે છે. હવે આ એડી પ્રવાહ છે એ નુકસાનકારક છે. ઘણી બધી જગ્યાએ ફાયદા પણ છે, ઘણી જગ્યાએ
આપણને એના ગેરફાયદા પણ છે. બીજી એક માહિતી તમને ખાસ આપવાની કે ઘણી વખત આ ટાઈપના ક્વેશ્ચનો છે એ પૂછાતા હોય છે. દાખલા તરીકે કોઈ શક્તિશાળી જે બે ચુંબકના ધ્રુવો છે એની વચ્ચેના વિસ્તારમાં તમે એક ધાતુની તકતી છે ક્ષેત્ર રેખાઓ n માંથી નીકળી અને s માં દાખલ થાય છે. એનો વચ્ચેનો વિસ્તાર જે છે એમાં તમે આ તકતી છે n અને s છે તો વચ્ચે આ પ્રમાણે આપણે જે તકતી છે એને દોલન કરેલ છે. તો આ ધાતુની તકતી છે એ અંદર કે વચ્ચેના વિસ્તારમાંથી પસાર થાય ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ બદલાય છે. જ્યારે ધાતુની તકતીને બે ચુંબકીય ધ્રુવો વચ્ચેના વિસ્તારમાં દોલન કરાવવામાં ત્યારે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાય છે. આ ફ્લક્સના ફેરફારના કારણે એડી પ્રવાહ તેમાં રચાય છે. હવે તકતીની અંદર પણ એડી પ્રવાહ રચાય છે. હવે એડી પ્રવાહ રચાશે એટલે આમ જોવા જઈએ તો ફેરાડેના નિયમ પ્રમાણે જે પ્રવાહ રચાણો અથવા જે EMF ઉત્પન્ન થયું એવી રીતે ઉત્પન્ન થવાનું છે. લેન્ઝના નિયમનું પાલન થાય એટલે આ દોલન કરતી તકતી છે એની ગતિનો શું થાય? વિરોધ થાય. તો અહીંયા જ્યારે તકતી છે એ અંદર દાખલ થતી હોય ત્યારે ખ્યાલ છે કે ભાઈ અહીંયાની સ્થિતિમાં હોય તકતી અને અહીંયા બહાર નીકળતી હોય તો જ્યારે એ બહારથી અંદર દાખલ થાય છે ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ વધે છે. ફ્લક્સ વધતું હોય અને વચ્ચેથી પસાર થાય એટલે ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એ એડી પ્રવાહ ઉત્પન્ન થાય જેના કારણે એની ગતિ છે એનો વિરોધ થાય, જેના લીધે આ તકતીના દોલનો મંદ પડી જાય. આ ઘટનાને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહેવામાં આવે છે. અવમંદિત દોલનો બાહ્ય પરિબળોના કારણે દોલનો ધીમે ધીમે મંદ પડતા જાય. જેમ કે આપણા ઘરનો હિંચકો છે એ આપણે પગ વડે ધક્કો લગાવી અને હિંચકો ખાતા હોઈએ છીએ. હવે અમુક સમય માટે તમે પગ વડે ધક્કો મારવાનું બંધ કરી દો તો ધીમે ધીમે હિંચકો છે એના દોલનો શું થઈ જવાના છે? મંદ પડવાના છે. બરાબર? શેના કારણે મંદ પડ્યા? તો આજુબાજુની જે હવા છે, વાતાવરણ છે, એની સાથે ઘર્ષણના કારણે ધીમે ધીમે એની ઉર્જા ઘટતી જાય છે. એમ અહીંયા આ તકતી છે એ જ્યારે બે ચુંબકીય ધ્રુવો વચ્ચેના વિસ્તારમાંથી પસાર થાય ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય. ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે એડી પ્રવાહ ઉદ્ભવે છે. આ એડી પ્રવાહો, આ બંધ માર્ગીય પ્રવાહો, તમે એવું ગણી શકો કે આની અંદર છે આ રીતે લૂપમાં પ્રવાહ ઉદ્ભવતો હોય તો આપણે એવું ભણી ગયા છે કે ભાઈ આ લૂપ હોય એની મેગ્નેટિક મોમેન્ટ છે એ NIA જેટલી હોય.
હવે આ બંધમાર્ગી પ્રવાહ છે એની જે મેગ્નેટિક મોમેન્ટ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કયો તોય વાંધો નહીં, નાની લૂપ બની, જે એની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે આની ગતિ ધીમે ધીમે અવરોધાય એટલે આ દોલનો મંદ પડે, અને આ મંદ દોલનો છે એને નામ આપવામાં આવ્યું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. બરાબર? વિદ્યુત ચુંબકીય અવમંદ. તો આ એડી પ્રવાહ છે એ અહીંયા દોલનો છે એને મંદ પાડે છે. આનો ઓપ્શન્સ છે, તમે આ જે તકતી છે એ તકતીની અંદર આ પ્રમાણે ખાંચાઓ બનાવી દો. તો ખાંચાઓ પાડવાથી શું થશે કે અંદર ઉદ્ભવતો એડી પ્રવાહ છે જે આખી તકતીમાં ઉદ્ભવે છે, એના બદલે હવે ખાલી આટલા વિસ્તાર પૂરતો જ ઉદ્ભવશે. એટલે એડી પ્રવાહનું ઉદ્ભવવાનું પ્રમાણ ઓછું થઈ ગયું, વિરોધ ઓછો થઈ ગયો. એટલે આવા તકતીના દોલનો જે પહેલા મંદ પડી જતા હતા એ લાંબા સમય સુધી ચાલુ રહે. એટલે અહીંયા આ ખાંચાઓ પડ્યા છે. ઘણી વખત આ એમસીક્યુ પણ પૂછાઈ ગયેલો છે કે એડી પ્રવાહની અસર ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો આવી દોલન કરતી તકતી હોય એમાં આપણે ખાંચા પાડી દઈએ, જેથી કરીને જે પ્રવાહ છે એને ભ્રમણ માટે, હવે આ વચ્ચે ગેપ છે એટલે આમ પ્રવાહ જઈ શકવાનો નથી, એટલે આટલામાં જ ભ્રમણ કરવાનું, એટલે નાની લૂપ રચાય. નાની લૂપ હોય એની મેગ્નેટિક મોમેન્ટ ઓછી જોવાની, કારણ કે ક્ષેત્રફળ ઘટી ગયું, એટલે વિરોધ છે એ ઓછો થઈ ગયો, એટલે દોલનો ચાલુ રહે. બરાબર? તો ખાંચાઓ પાડવાથી અસર ઘટાડી શકાય છે. આ ઉપરાંત જે જનરેટર છે એની અંદર આર્મેચર હોય, આર્મેચરની અંદર જે એનો રોટર શાફ્ટ હોય એ લોખંડનો ગર્ભ ભાગ જે છે કે જે નળાકાર રોડ હોય છે એની અંદર પણ એડી પ્રવાહ ઉદ્ભવે. એટલે એમાં અટકાવવા માટે એ રોડ હોય એને નાની નાની સ્લાઇસ બનાવી, અને દાખલા તરીકે કોઈ આ રીતે નળાકાર હોય તો નાના પટ્ટાઓ પાડી અને એની બે બાજુ વાર્નિશ કરવામાં આવે, પછી બીજું પડ મૂકીને પાછું વાર્નિશ. જેમ તમે સેન્ડવિચ ખાઓ છો, સેન્ડવિચની અંદર માની લો એક બ્રેડ ની વચ્ચે ચટણી લગાડીને પછી બીજી બ્રેડ, પછી વચ્ચે ચટણી લગાડીને પાછી ત્રીજી બ્રેડ, આ પ્રમાણે આપણે બ્રેડ ગોઠવતા જઈએ તો શું થશે કે બંને બ્રેડ છે એકબીજાના સંપર્કમાં નથી, વચ્ચે ચટણીનું લેયર છે. એમ વચ્ચે વાર્નિશ છે એ અવાહક છે, એટલે બે લેયર છે એની વચ્ચે અવાહક આવી જાય તો જે એને ભ્રમણ માટેનું ક્ષેત્રફળ છે એ ઘટી જાય. એટલે એ જે જનરેટર છે એની અંદર આર્મેચર હોય, એ આર્મેચરનો જે ગર્ભ ભાગ છે એ લોખંડનો હોય, વાહક છે, એ ભ્રમણ કરવાનો છે ચુંબકીય ક્ષેત્રમાં, અથવા એ સ્થિર રહેવાનો હોય, જે પ્રમાણે હોય. તો એમાં એડી પ્રવાહ ઉદ્ભવે જે આપણી માટે નુકસાનકારક છે. એટલે એમાં પણ આ રીતે સ્લાઇસ બનાવી અને એની ઉપર એકાબીજી સ્લાઇસ મૂકી અને એનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરીને એડી પ્રવાહનું પ્રમાણ ઘટી જાય. આ ઉપરાંત આપણે ભણવાના છીએ ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મર જે છે, ટ્રાન્સફોર્મરની અંદર બે ગૂંચળાઓ હોય, પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ. આ ગૂંચળાઓ છે એને એકાબીજી ઉપર વીંટાળવામાં આવતા હોય છે, અને એસી વોલ્ટેજ છે, એસી વોલ્ટેજ સમય સાથે આવર્ત રીતે બદલાતો હોય. એટલે એ જે પ્લેટો અંદર હોય છે ટ્રાન્સફોર્મરમાં, એ ઈ આકારની પ્લેટો રાખવામાં આવે છે. આ રીતે ઈ આકારની જે પ્લેટો હોય એ બે પ્લેટોને એકબીજા સાથે જોડી દેવામાં આવે, અને જોડ્યા પછી એમાં અંદર વેલ્ડિંગ કરવાનું, એમાં પણ ખાંચા પાડવામાં આવે. આ નરમ લોખંડની પ્લેટો એટલે એડી પ્રવાહ ઉદ્ભવે. બરાબર? કારણ કે એસી પ્રવાહ છે, એસી સમય સાથે આવર્ત રીતે બદલાય, જે આપણે આગળ ભણવાના છીએ, જેના કારણે ફ્લક્સ બદલાય, ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે આપણે અંદર મૂકેલો કોઈ વાહક હોય એમાં એડી પ્રવાહ ઉદ્ભવે છે. તો આમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે, મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય તો આ ટ્રાન્સફોર્મર છે એનું વાઇન્ડિંગ બળી જાય અથવા ખરાબ થઈ જાય.
એટલે એમાં એડી પ્રવાહ ઘટાડવા માટે, એડી પ્રવાહની અસર ઘટાડવા માટે ઈ આકારની પ્લેટનો ઉપયોગ થાય. એમસીક્યુ માટે યાદ રાખજો, ટ્રાન્સફોર્મરની અંદર ઈ આકારની પ્લેટો છે એડી પ્રવાહની અસર ઘટાડવા માટે, અને જે આર્મેચર હોય, જે જનરેટર છે એની અંદર આર્મેચરમાં જે રોટર શાફ્ટ છે એને સ્લાઇસ બનાવી વાર્નિશ લગાડીને મૂકવામાં આવે. એની પાછળનું કારણ એ આ જ છે. આમાં ખાંચાઓ પાડી દીધા આપણે પ્લેટમાં, તો એમાં પણ એડી પ્રવાહની અસર શું થઈ ગઈ? ઘટી ગઈ. તો અમુક જગ્યાએ જ્યાં નુકસાનકારક છે, જેમ કે ટ્રાન્સફોર્મરમાં નુકસાનકારક કહેવાય, અહીંયા દોલનો મંદ પડી જાય, નુકસાનકારક કહેવાય, બરાબર છે. અને જે જનરેટર છે એમાં પણ નુકસાનકારક છે, બરાબર. તો આ બધી જગ્યાએ એડી પ્રવાહ છે એ આપણને ફાયદાકારક છે નહીં. તો એની અસર ઘટાડવાનો ઓપ્શન છે, એમાં ખાંચાઓ પાડવામાં આવે અથવા આ રીતે લેયર છે એની વચ્ચે અવાહક પડ વાર્નિશ કરીને બીજું પડ મૂકવામાં આવે, જેથી કરીને એ બંને લેયર્સ છે વાહક એકબીજાના સંપર્કમાં રહેતા નથી, બરાબર. તો પહેલા મિત્રો આટલું નોટ કરી લેશો. એડી પ્રવાહ છે એના ઉપયોગો જોઈ લઈએ મિત્રો. એડી પ્રવાહ છે એ આપણને કઈ જગ્યાએ ઉપયોગી છે, બરાબર. તો સૌથી પહેલા એના ઉપયોગો ઘણી વખત 2 માર્કની અંદર બોર્ડની અંદર પૂછાયેલ ક્વેશ્ચન છે, એડી પ્રવાહના ઉપયોગો જણાવો. તો 4 ઉપયોગો છે. એમાંથી પહેલો ઉપયોગ એટલે ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ. આ શું છે? તો આપણે ઘણી ટ્રેનોની અંદર ઇલેક્ટ્રિક બ્રેક વિશે ભણી ગયા છે. આમ તો આ સ્મૂથ બ્રેક કહેવાય, અને ટ્રેનની અંદર એવી સ્મૂથ બ્રેક જ લગાવવાની હોય, નહીતર ટ્રેન છે એ પાટા પરથી નીચે ઉતરી આવે, બરાબર. તો એની અંદર આ પ્રમાણે વ્યવસ્થા હોય છે કે એના જે વ્હીલ હોય છે, જે ભ્રમણ કરતા હોય છે, એની બંને બાજુ શક્તિશાળી જે ચુંબક હોય, તો એ ઇલેક્ટ્રોમેગ્નેટ હોય. જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, જેના કારણે એ ગતિ કરતું જે વ્હીલ છે, જે વાહક છે, લોખંડનું બનેલું છે, એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે. અથવા એવી કોઈ વ્યવસ્થા અંદર પ્લેટ હશે જે ભ્રમણ કરતી હશે, એ પ્લેટની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થાય, અને એડી પ્રવાહ હંમેશા ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે આ ટ્રેનની ગતિ છે એ ધીમી પડતી જાય. અને એડી પ્રવાહ છે એ બ્રેકની જે પ્લેટ છે એમાં ઉદ્ભવવાના કારણે અંદર છે જે પ્રવાહ રચાતો, આપણે ભણી ગયા છે કે ગતિ આધારિત ઈએમએફ છે એ E બરાબર BVL જેટલું ઉદ્ભવે છે, અને પ્રવાહ છે એ E/R જેટલો હોય. તો આ જે ફોર્સ લાગવાનો છે F=ILB, આ ફોર્સ છે એ કેટલો લાગવાનો છે? તો આમાં કિંમતો આપણે મૂકી દઈએ પ્રવાહની. તો પ્રવાહની જગ્યાએ આપણે મૂકી દઈશું BVL/R, એટલે અહીંયા થશે B²L²/R ઇન્ટુ V. એટલે અહીંયા F ચલે છે V. આનો અર્થ એવો થાય કે આ જે ફોર્સ છે, લેન્જ બળ જેને આપણે કહીએ છીએ, લેન્જ બળ જે ગતિનો વિરોધ કરે છે, એ વેગ આધારિત છે. વેગ વધારે હશે તો એના સમપ્રમાણમાં સામે ફોર્સ લાગવાનો છે, જેના કારણે ટ્રેનની ગતિ છે એ ધીમી પડે અને સ્મૂથ બ્રેક લાગે છે, બરાબર. તો ટ્રેનની અંદર મેગ્નેટિક બ્રેકિંગ, ઇલેક્ટ્રિક બ્રેક અથવા સ્મૂથ બ્રેકની વાત કરીએ. હાલ ઘણા બધા એવા વાહનો છે જેની અંદર આ પ્રકારની ફેસિલિટીઝ છે અંદર હોય છે. વોલ્વો બસની અંદર પણ આ પ્રમાણેની ઇલેક્ટ્રિક બ્રેક હોય, બરાબર, જેમાં આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને સ્મૂથ બ્રેક લગાડવામાં આવતી હોય છે. બીજો એનો ઉપયોગ છે વિદ્યુત ચુંબકીય અવમંદન. તો મિત્રો, વિદ્યુત ચુંબકીય અવમંદન એટલે ગેલ્વેનોમીટરમાં
જે નળાકાર અંદર આવેલો હોય છે, જે નરમ લોખંડનો નળાકાર હોય છે. બીજી વસ્તુ, આ નળાકાર છે એ ગેલોનોમીટરની અંદર જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય, જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ જે અંદર રહેલો જે નળાકાર છે એની અંદર એડી પ્રવાહ છે એ ઉદ્ભવે છે. બરાબર. એટલે ગેલોનોમીટરની અંદર જે બિન ચુંબકીય ધાતુ છે, જે નળાકારની વાત કરું છું, જે ધાતુનો બનેલો ગર્ભ ભાગ છે, લોખંડનું છે, બરાબર છે, એ જ્યારે ગૂંચળું દોલન કરે એટલે ભ્રમણ કરે એના કારણે એની ગતિનો શું થાય, એડી પ્રવાહ છે એ શું કરે, એનો વિરોધ કરે છે. એટલે ગેલોનોમીટરમાં ઉદ્ભવતો એડી પ્રવાહ એ ગૂંચળાના દોલનનો અથવા ગતિનો અથવા ભ્રમણનો વિરોધ કરે છે. આ વિરોધના કારણે શું થાય છે કે ગેલોનોમીટરની અંદર રહેલો જે દર્શક છે, જે ગૂંચળા સાથે જોડાયેલો, એ ભ્રમણ કરી અને પુનઃ પાછો જે ગૂંચળાને ઝડપથી સ્થિર સ્થિતિમાં લાવી દેતો હોય છે. બરાબર. પ્રેરણ ભઠ્ઠી ઇન્ડક્શન ફર્નેસ. પ્રેરણ ભઠ્ઠી એ એવા પ્રકારની ભઠ્ઠી છે કે જેમાં કાચી ખનિજો ના ટુકડાઓ જે જમીનની અંદર ખોદકામ કરી અને એમાંથી જે કાચી ખનિજો નીકળે છે, જે રીતે મિત્રો તમે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન ભણી ગયા, જેમાં જુદા જુદા ટેમ્પરેચરે આપણને દરેક અંદરના ઘટકો અલગ અલગ મળતા હતા, એમ કાચી જે ખનિજ છે કે જેની અંદર બધી જ ધાતુઓ મિશ્ર હોવાની છે, તો આવા કાચી ખનિજોના જે ટુકડાઓ છે એને એ ભઠ્ઠીની અંદર ખૂબ જ વિશાળ કોઇલ હોય છે, એ કોઇલની અંદર નાખી દેવામાં આવે છે અને એ કોઇલમાંથી એસી પ્રવાહ પસાર કરવામાં આવે. એસી પ્રવાહ છે એ ઓલ્ટરનેટિવ કરંટ છે, જે સમય સાથે આવર્ત રીતે બદલાતો હોય, એના કારણે અંદર ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. અને આગળ આપણે જોયું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહકને મૂકવામાં આવે તો એમાં એડી પ્રવાહ ઉદ્ભવે છે. એમ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં એડી પ્રવાહ ઉદ્ભવે છે, જેના લીધે આ ભઠ્ઠીનું તાપમાન વધે છે. તાપમાન વધે એટલે અંદર જે ધાતુના ટુકડાઓ છે એ પીગળવા લાગે. જે ધાતુનું તાપમાન છે એ તમે ગલન બિંદુ વિશે ભણી ગયા છો, એ ગલન બિંદુ એટલે દરેક જે ધાતુ છે એનો પોતાનો જે તાપમાને પીગળે, પ્રવાહી સ્વરૂપ ધારણ કરે, એ પ્રમાણે એને આઉટપુટ બહાર લેવામાં આવતી હોય છે. બરાબર. એટલે તાપમાન અનુસાર એને આપણે ધાતુને શું કર્યું કહેવાય, અલગ. એટલે અહીંયા આ પ્રેરણ ભઠ્ઠી છે એનો ઉપયોગ આ જગ્યાએ એડી પ્રવાહ છે એનો ઉપયોગ કરી અને પ્રેરણ ભઠ્ઠીની અંદર જે કાચી ખનિજ છે એનો જથ્થો નાખીને એને પાછી દરેક ધાતુઓને અલગ કરી શકાય છે. ઇલેક્ટ્રિક પાવર. આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી આવે છે એ ઇલેક્ટ્રિસિટી નો વપરાશ કેટલા પ્રમાણમાં થયો છે એની માટે ઘરની અંદર એક મીટર મૂકવામાં આવતું હોય છે. ખાસ કરીને હું જે વાત કરું છું એ એસી મીટરો, જે હાલની સ્થિતિની અંદર તો અત્યારે ડિજિટલ મીટર આવી ગયા છે, પણ થોડા વર્ષ પહેલાની તમને વાત કરું તો અંદર એ મીટરની અંદર બ્લેક કલરના મીટરમાં એક ચકડી ભ્રમણ કરતી હોય છે. તો એ ચકડી છે એડી પ્રવાહને કારણે ભ્રમણ કરે છે. એની અંદર એવી વ્યવસ્થા છે જેમાં ગૂંચળું હોય અને એસી પ્રવાહ આપેલો હોય, એસી વોલ્ટેજ, જેના કારણે
એસી વોલ્ટેજ સમય સાથે આવર્ત રીતે બદલાય અને અંદર એડી પ્રવાહ છે એ ઉદ્ભવે, જેના કારણે એ અંદર રહેલી જકડી છે જે ભ્રમણ કરે અને એ અનુસાર યુનિટ છે એ અંદર આપણને બદલાતા હોય એ જોઈ શકીએ છીએ. તો આ એક ઇલેક્ટ્રિક મીટર છે, એની અંદર પણ એડી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવતો છે. તો આ 4 ઉપયોગો છે, પરીક્ષાની અંદર પૂછાય. તો ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગમાં, વિદ્યુત ચુંબકીય અવમંદન, પ્રેરણ ભઠ્ઠી અને ઇલેક્ટ્રિક પાવર મીટરની અંદર આનો ઉપયોગ થાય છે. તો એડી પ્રવાહ છે એનો આ ટોપિક છે. એમાં અમુક બાબતો જે ધ્યાનમાં રાખવા જેવી છે ફરીથી કહી દઉં કે એડી પ્રવાહ શેના કારણે ઉદ્ભવે. તો 2 સ્થિતિમાં તમે કોઈ વાહક છે એ વાહકના ટુકડાને નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય એમાં ગતિ કરાવો તો ઉત્પન્ન થાય, અથવા તો બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની અંદર એ વાહકને મૂકવામાં આવે તો એડી પ્રવાહ ઉત્પન્ન છે. એડી પ્રવાહ છે અમુક જગ્યાએ ફાયદાકારક, અમુક જગ્યાએ નુકસાનકારક છે. ઉપયોગ આપણે એના જોયા. ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ શું છે એવું પૂછે તો કહેવાનું કે જ્યારે મેગ્નેટ છે અથવા કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર ધાતુની તક્તીને દોલન કરાવવામાં આવે તો જ્યારે આ ધાતુની તક્તી છે એ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે. આ ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે અંદર જે પ્રવાહો ઉદ્ભવે છે એને આપણે નામ આપ્યું હતું એડી પ્રવાહ. આ એડી પ્રવાહ છે એવી રીતે ઉત્પન્ન થાય જેથી આ તક્તી દોલન કરતી હોય એની ગતિનો શું થાય છે? વિરોધ થાય છે. વિરોધ થવાના કારણે દોલનો મંદ પડતા જાય. આ પ્રકારના દોલનો હોય અને અવમંદિત દોલનો કહેવાય, અને આ અસર છે જેના કારણે દોલનો મંદ પડ્યા અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. બરાબર. આ અસર ઘટાડવી હોય તો આ તક્તીની અંદર ખાંચાઓ પાડવામાં આવે છે. ખાંચા પાડવાથી પ્રવાહને ભ્રમણ માટે અસરકારક ક્ષેત્રફળ છે એ ઘટી જાય, એથી એડી પ્રવાહની અસર એટલી બધી થતી નથી. ઓકે, ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું. બરાબર. આ જે ટોપિક છે એ જે કંઈ આમ બોર્ડ લેવલે એટલો બધો અગત્યનો નથી, પણ અમુક જે એમસીક્યુઝ છે એ કદાચ ગુજકેટ લેવલે આપણને પૂછવાય તો પૂછી શકે, અથવા ઘણી વખત અમુક એવા ટોપિક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સિલેક્ટ થતા હોય કે જેમાં આપણે બહુ મોસ્ટ આઈએમપી ટોપિક છે એને જ પ્રિપેર કર્યા હોય, આવા ટોપિકને સાઇડ આઉટ કર્યા હોય તો આ ટોપિક આમ અગત્યનો છે પણ એટલો બધો નથી. વાંચી અને જે અગત્યની વસ્તુ અંદર કન્ટેન્ટ છે એ ધ્યાનમાં રાખશો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશું. થેન્ક યુ.